हेलो विद्यार्थी मित्रों, યુનિટ 10 ઇકોલોજી ફોર પીસમાં આપણે યુનિટ રીડ કરી ચૂક્યા છે અને ચર્ચા પણ કરી ચૂક્યા છે. હવે આપણે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝમાં આગળ વધી રહ્યા છે. સૌપ્રથમ આપણી કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ જે પેજ નંબર 104 ઉપર છે ત્યાં પોઈન્ટ 1 તરીકે આપણને લખ્યું છે કે રાઇટ એ ઓર રાઇટ ડીએ. એનો મતલબ કર્યો છે એગ્રી અને ડીએનો મતલબ છે ડિસએગ્રી, એટલે કે તમે સંમત છો કે નથી. જો તમે સંમત નથી આ વાક્યની સાથે તો તમારે ડીએ લખવાનું છે. જો તમે વાક્યની સાથે સંમત હોવ તો તમારે એ લખવાનું છે. એટલે કે સૂચના આપણને આ પ્રમાણે આપી છે, રાઇટ એ ઇફ યુ એગ્રી ઓર રાઇટ ડીએ ઇફ યુ ડુ નોટ એગ્રી વિથ ધીસ સ્ટેટમેન્ટ. આ વાક્યની સાથે તમે જો સંમત હોવ તો તમારે એ લખવાનું, ન સંમત હો તો ડીએ લખવાનું છે. પાઠના આધારે આપણે વાક્યોને સમજવાનો પ્રયાસ કર્યો છે અને સાથે સાથે આપણે વાસ્તવવાદી જે જીવન છે આપણું એમાં પણ આ વસ્તુઓની સાથે આપણે સંમત છીએ કે કેમ એ વસ્તુ પણ આપણે જોડે વિચારવાની છે. દાખલા કે આપણે પહેલું વાક્ય આપ્યું છે, રિયલ પીસ મીન્સ એબ્સન્સ ઓફ વોર ઓન ધીસ અર્થ. સાચી શાંતિનો મતલબ એવો થાય કે આ પૃથ્વી ઉપર યુદ્ધ ન થાય. જો પાઠને આપણે બરાબર સમજ્યા હોઈશું તો ત્યાં આપણે કહ્યું છે કે પીસનો મતલબ નો વોર કન્ડિશન થતો નથી, એટલે કે યુદ્ધ ન થાય તો જ શાંતિ જળવાય એવી વસ્તુ સાથે આપણે સંમત નથી. શાંતિ અનેક પ્રકારની હોય છે અને એમાં માત્ર યુદ્ધ એક જ એનો ભાગ હોઈ શકે. એટલે કે આ વાક્ય સાથે પર્સનલી મારે જોવાનું તો સંમત ન થતો, આપ પણ કદાચ નહીં જોડ તો આપણે ત્યાં ડીએ લખીશું. સેન્ટેન્સ નંબર 2માં ટુ બીકમ હેપીયર વી શુડ કલેક્ટ એન્ડ કન્ઝ્યુમ એઝ મચ એઝ વી કેન. જો આપણે સુખી થવું હોય તો, ખુશ થવું હોય તો આપણે જેટલું પણ મળે છે બધું જ ભેગું કરી લેવું જોઈએ અને એટલું બધું જ વાપરી નાખવું જોઈએ, કન્ઝ્યુમ કરી લેવું જોઈએ. જો આ વાત સાથે તમે સંમત છો? થઈ શકાય જ નહીં, કારણ કે જો આપણે બધા આવું જ વિચારીશું તો બીજાના ભાગમાં કશું જ બચશે નહીં અને જે બીજાની જરૂરિયાતો છે એને આપણે છીનવતા થઈ જઈશું. એટલે કે આ વાક્ય સાથે પણ આપણે, આ સ્ટેટમેન્ટ સાથે આપણે સંમત થતા નથી, એટલે કે આપણે તે ડીએ લખીશું. એકોર્ડિંગ ટુ અવર એન્શિયન્ટ રિસીસ નથિંગ ઇઝ લાઈફલેસ ઇન ધીસ યુનિવર્સ. આપણા ઋષિમુનિઓના પ્રમાણે કઈ જ વસ્તુ લાઈફલેસ, નિર્જીવ નથી. તો ઋષિમુનિઓ આપણને કહ્યું છે કે પ્રકૃતિના દરેક પદાર્થનું નિર્માણ સુપ્રીમ પાવરે કરેલું છે અને એની હાજરી દરેકે દરેક તત્વમાં છે. જ્યારે ભગવાનની પ્રેઝન્સ બધે હોય તો આપણે એને નિર્જીવ તો નહીં જ કહી શકીએ, લાઈફલેસ તો નહીં જ કહી શકીએ. એટલે કે અહીંયા આપણે આ વાક્ય સાથે સંમત છીએ. વી વિલ થ્રાઇવ ઓનલી ઇફ વી ટેક કેર ઓફ ઇકોલોજી. આપણે ત્યારે જ રહી શકીશું, જીવી શકીશું, બચી શકીશું જો આપણે ઇકોલોજીની, પર્યાવરણની જો પૂરતી કાળજી લઈશું તો. વાક્ય સાથે આપણે સંમત થવું જ પડે એમ છે. કાલિદાસ વોન્ટેડ ટુ કિલ અ ડિયર વિથ ધ હિસ એરો. કાલિદાસ એરોથી પેલા હરણને મારવા ઈચ્છતા હતા તો આપણે તો જોયું કે એના શિષ્યો પણ એને રોકવાનો પ્રયાસ કર્યા છે દ્રશ્યમાં, એટલે મારવાની વાત સાથે આપણે સંમત નથી. ટુગેધર વી પ્રોગ્રેસ ઓર ટુગેધર વી પેરિશ. જો આ પૃથ્વી ઉપરના સત્યને આપણે સ્વીકારીએ, જો આ પ્રકૃતિના આસ્પેક્ટને આપણે નહીં બચાવીએ, જો બચાવીશું તો સાથે પ્રોગ્રેસ કરીશું અને નહીં બચાવીએ તો સાથે પેરિશ થઈશું, એટલે કે આપણો નાશ થશે. તો આ વાક્યની સાથે, સ્ટેટમેન્ટ સાથે આપણે સંમત થઈ શકીએ એમ છે, એટલે કે સંમત છીએ તો આપણે એગ્રી લખીશું. હવે C2 નામની એક્સરસાઇઝને સમજીએ પહેલાં આપણે કેટલાક ટોપિક્સ અહીંયા આપી દીધેલા છે. તમને C2 એક્સરસાઇઝ અને C3 બંને એક્સરસાઇઝમાં ઉપયોગી થયો છે કે આપણે સૌ પ્રથમ જ જોઈ શક્યા હતા કે મનુષ્ય ક્રાઉન ઓફ ક્રિએશન છે, એટલે કે આ ક્રિએશનનો સૌથી મોટો ક્રાઉન, સરતાજ છે, માસ્ટર છે. તો એ દરમિયાન જો માસ્ટર તરીકે એણે શું કરવું જોઈએ તો પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પેરિટી ઓફ ઓલ ધ સ્પીસીસ. એણે પૃથ્વી ઉપર પદાર્થો જે કંઈ છે, જે જાતિઓ છે એ બધાનું પ્રિઝર્વેશન અને પ્રોસ્પેરિટીને સ્વીકારવી પડશે, ઇન્ક્લુડિંગ મેનકાઇન્ડ. એણે મનુષ્ય જાત સાથે પણ આ વસ્તુને સ્વીકારવાની છે. જોડે બીજો એક પણ કે વેદોએ આપણને કહ્યું હતું કે વનનેસ ઓફ મેન એન્ડ નેચર, મનુષ્ય અને પ્રકૃતિ બંનેની એકતાની વાત કરી હતી. અને આ આપણું એક યુનિવર્સલ વેલ્યુ હતું કે જે વૈશ્વિક આપણું ધારાધોરણ છે, વૈશ્વિક આપણી મહત્વ બતાવતી બાબતો છે. વી શુડ એક્સેપ્ટ ઓનલી થિંગ્સ વિચ આર નેસેસરી ફોર અસ. આપણે એવી જ વસ્તુઓને જ આપણા માટે સ્વીકારીશું જે આપણા માટે જરૂરી હોય. વી શુડ નોટ સ્ટેચ અવે ઓર બિલોંગ્સ ટુ અધર્સ ઓર રિક્વાયર્ડ બાય અધર. આપણે એવી વસ્તુઓ રાખી નહીં મૂકીએ કે જે બીજાની હોય અથવા તો જેની જરૂરિયાત બીજાની હોય. અને જો આપણે આવું કરીશું તો જ આપણે પીસ સુધી, શાંતિ સુધી પહોંચી શકીશું. વી શુડ નોટ કીપ અધર્સ અવે ફ્રોમ વોટ વી ડુ નોટ નીડ. આપણે જેની જરૂરિયાત નથી એવી વસ્તુઓથી બીજાને દૂર રાખવાનો આપણો પ્રયાસ નહીં કરીએ. વી શુડ નોટ ડિસ્ટ્રોય એનિમલ્સ, બર્ડ્સ ઓર અધર આસ્પેક્ટ્સ
આપણે પ્રકૃતિના જે પદાર્થો છે એ પદાર્થોને, પક્ષીઓને, પ્રાણીઓને, વનસ્પતિઓને આ બધાને ડિસ્ટ્રોય નહીં કરીએ. સાથે સાથે પાઠમાંથી આપણે એક મહત્ત્વનો ગુણ શીખેલા છે અને મહાત્મા ગાંધી, જે મહાવીર સ્વામી વગેરે થકી જેની વાત થયેલી છે, તો એ ગુણ હતો આપણો અહિંસા અથવા તો નોન વાયલન્સ. આને પણ આપણે જીવનમાં ઉતારવાનો છે. અને એટલે જ કહ્યું હતું કે જૈન સાધુઓ તો પોતાના પુટ અ ક્લોથ ઓન ધેર માઉથ, પોતાના મુખ ઉપર એક વસ્ત્ર રાખ્યા છે. શું કામ? તો કહે છે કે દે ડુ નોટ વોન્ટ ટુ ડિસ્ટ્રોય ઇવન અ સ્મોલ બેક્ટેરિયા. એ નાનકડા બેક્ટેરિયાને પણ નાશ કરવા માગતા નથી. અને એટલે જ તો એવો લોકો સનરાઈઝ પહેલાં અને સનસેટ પછી પોતે ભોજન પણ લેતા નથી અને દિવસ દરમિયાન તે લોકો બોઇલેડ, ઉકાળેલું પાણી પીતા હોય છે. આ બધી બાબતોને જોઈએ તો આપણે એક બાબત ઉપર પહોંચ્યા હતા કે સમગ્ર જે વર્લ્ડ છે એક સિંગલ યુનિટ છે, એક નેસ્ટ છે. અવર અર્થ ઇઝ અવર નેસ્ટ. આપણી પૃથ્વી આપણો એક માળો છે અને એ માળામાં રહેતા આપણે સૌ દરેક પ્રકારની વસ્તુઓ ધરાવીએ છીએ. વી હેવ ડિફરન્ટ સ્કિન, વી હેવ ડિફરન્ટ કલર્સ, વી હેવ ડિફરન્ટ રિલિજન્સ, વી હેવ ડિફરન્ટ કલ્ચર્સ. આપણી સંસ્કૃતિઓ જુદી છે, ધર્મ જુદો છે, રંગ જુદો છે. વી હેવ ડિફરન્ટ લેંગ્વેજીસ, આપણી ભાષાઓ પણ જુદી છે. છતાંય વી શેર ધ સેમ અર્થ. આપણે આ એક જ પૃથ્વીને શેર કરી રહ્યા છે. સેમ સ્કાય કવર્ડ વિથ ધ સેમ સ્કાય. એ જ આકાશ નીચે ઢંકાયેલા છે. ટેક ધ સેમ એર. એ જ હવાને આપણે શ્વાસમાં લઈએ છીએ. એટલે કે આપણે બધાએ સમગ્ર વસ્તુઓને શેર કરીને એકબીજા સાથે વહેંચીને જીવતા શીખવાનું છે, કો લિવિંગ શીખવાનું છે. પીસની જે વાત કરી હતી એમાં આપણે એવું કહી ચૂક્યા છે કે પીસનો મતલબ નો વોર એવું થતું નથી. યુદ્ધ ન કરવું એ માત્ર શાંતિ નથી, પણ એ વસ્તુ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે મનુષ્ય પોતાના અસ્તિત્વની સાથે સાથે અન્ય જીવોના અસ્તિત્વને સ્વીકારતો થાય અને એમની સાથે પોતાની જાત સાથે સાથે અન્ય આસ્પેક્ટ છે એની સાથે સહજીવન કરતો થાય, તો પછી સાચી શાંતિ સ્થપાઈ શકે છે અને મનુષ્ય શાંતિમાં રહી શકે છે. આપણા કલ્ચરે આપણને વૈશ્વિક હૃદય આપ્યું છે, બિગ હાર્ટ આપ્યું છે, એઝ બિગ એઝ ધ અર્થ. આપણે પૃથ્વી જેટલું વિશાળ હાર્ટ આપણે ધરાવીએ છીએ. અને આપણા કલ્ચરે આપણને શીખવ્યું છે કે ફિલોસોફી ઓફ પીસ એન્ડ હાર્મોની, શાંતિ અને સમૃદ્ધિની જે વાતો કરી છે, સુખ શાંતિ સંવાદિતાનું આપણને જ્ઞાન આપેલું છે. એટલે કે આ આપણી જે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝની બીજી અને ત્રીજી એક્સરસાઇઝ જો આપણે છે એ આના થકી આપણે કરી શકીએ છીએ. થોડુંક ઝડપથી એને જોવાનો પ્રયાસ કરીએ તો આપણે પહેલો ક્વેશ્ચન આપ્યો હતો, વોટ આર ધ યુનિવર્સલ વેલ્યુઝ મેન્શન ઇન ધીસ ટેક્સ્ટ. કઈ યુનિવર્સલ વેલ્યુઝ આપણા ટેક્સ્ટની અંદર મેન્શન થઈ હતી? તો આપણે થોડી વાર પહેલાં જ ચર્ચામાં જોઈ લીધું છે કે પ્રિવેન્શન એન્ડ પ્રોસ્પેરિટી ઓફ ઓલ સ્પીસીઝ ઇન્ક્લુડિંગ મેનકાઇન્ડ. આ એક યુનિવર્સલ વેલ્યુ છે કે દરેકે દરેક પદાર્થનું અસ્તિત્વ રહેવું જોઈએ, એની સમૃદ્ધિ થવી જોઈએ અને એકલી જ પદાર્થોની નહીં, ઇન્ક્લુડિંગ મેનકાઇન્ડ. અને સાથે જે વેદો થકી જે વાત કરી હતી વનનેસની, એ આપણી યુનિવર્સલ વેલ્યુઝ છે. હાઉ કેન ગિવિંગ અપ લીડ ટુ પીસ. જો આપણે છોડતા શીખીએ, ત્યક્તે અને ભુંજીતાની જે આપણે વાત કરી છે, તો એ આપણા જીવનમાં શાંતિ કેવી રીતે લાવશે? તો સ્વાભાવિકપણે આપણે જાણીએ છીએ કે જ્યારે અન્યની જરૂરિયાત છે અને જો આપણે આપીશું એને, તો એ માણસ પોતે શાંત થશે. પણ પાઠમાં જ આપણે કહી ચૂક્યા છે કે મનુષ્યની જરૂરિયાતને પહોંચી વળાય છે, પણ મનુષ્યની જે ગ્રીડ છે, લોભ છે, એને પહોંચી વળાતું નથી. એટલે કે આપણે શું કરવું જોઈએ? તો વી શુડ એક્સેપ્ટ ઓનલી થિંગ્સ વિચ આર નેસેસરી. આપણે એટલી જ વસ્તુઓને સ્વીકારવી જોઈએ જે આપણા માટે જરૂરી છે. અને વી શુડ નોટ સ્નેચ અવે. આપણે એવી વસ્તુઓ છીનવી ન લેવી જોઈએ. થિંગ્સ બિલોંગ ટુ અધર્સ, જે બીજાની સાથે જોડે, બીજાની માલિકીની છે, અથવા તો રિક્વાયર્ડ બાય અધર્સ, જેની બીજાને જરૂરિયાત છે. જો આ બે વસ્તુ આપણે જીવનમાં ઉતારીશું તો આપણા જીવનમાં ચોક્કસ પીસ આવી જશે. થર્ડ ક્વેશ્ચનમાં આપણને આપ્યું છે, વોટ શુડ વી ડુ નોટ મેક ધીસ અર્થ પીસફુલ ફોર હોમ. વોટ શુડ વી નોટ ટુ ડુ મેક ધીસ અર્થ અ પીસફુલ હોમ ફોર ઓલ. આપણે એવી કઈ બાબતો ન કરવી જોઈએ કે જેથી કરીને આપણી આ પૃથ્વી એક શાંત સ્થળ, આપણું રહેવાનું ઘર બની શકે. તો શું ન કરવું જોઈએ એની ચર્ચા અહીંયા જ કરી હતી કે એક તો જો વી શુડ નોટ સ્નેચ અવે બિલોંગ્સ ટુ અધર્સ ઓર રિક્વાયર્ડ બાય અધર્સ. બીજાની જે જરૂરિયાતો છે, બીજાની માલિકીની છે, એ વસ્તુને પડાવી ન લેવી જોઈએ. વી શુડ નોટ કીપ અધર્સ અવે ફ્રોમ વોટ વી ડુ નોટ નીડ. આપણી જેની જરૂરિયાત નથી એવી વસ્તુઓ આપણી પાસે સંગ્રહ કરી અને બીજા વ્યક્તિને જેની જરૂર છે એને ન મળી રહે એવા પ્રયાસો આપણે ન કરવા જોઈએ. સાથે સાથે પ્રકૃતિના જે પદાર્થો છે, વી શુડ નોટ ડિસ્ટ્રોય એનિમલ્સ, વી શુડ નોટ ડિસ્ટ્રોય બર્ડ્સ, વી શુડ નોટ ડિસ્ટ્રોય અધર આસ્પેક્ટ્સ ઓફ નેચર. આપણે પ્રકૃતિના પદાર્થોને નાશ ન કરીએ તો આપણે ચોક્કસ આપણી આ પૃથ્વીને પીસફુલ હોમ બનાવી શકીએ.
એના પછીના આપણા ક્વેશ્ચનમાં છે વોટ ડુ યુ લાઇક અબાઉટ ઇન્ડિયન કલ્ચર. તમને આ આન્સર તમારે આપવાનો છે, પણ આપણે પાઠના આધારે કહી શકીએ કે આપણને અહિંસાની જે વાત કરી છે, નોન વાયલન્સની જે વાત કરી છે, એ આપણને ગમે એવી છે. ક્વેશ્ચન 5માં હાઉ ડુ ધ જૈન સાધુસ ટેક કેર ઓફ ધ સ્મોલેસ્ટ બિંગ. જૈન સાધુઓ નાનકડા જીવની પણ કઈ રીતે થાય કે આપણે સ્મોલેસ્ટ બિંગમાં આપણે બેક્ટેરિયાની વાત કરી છે. તો અગાઉ આપણે કહી ચૂક્યા છીએ, બોર્ડ ઉપર પણ આપણે વસ્તુ લખેલી હતી કે જૈન સાધુઓ they do not take food before sunrise and after sunset. એક તો સૂર્યોદયની પહેલાં અને સૂર્યાસ્તની પછી એ લોકો ખોરાક નથી લાગતા. they take boiled water. તેઓ બોઇલેડ વોટરનો ઉપયોગ કરે છે અને પુટ આ ક્લોથ ઓન ધેર માઉથ, અને પોતાના મુખ ઉપર એ લોકો વસ્ત્ર બાંધી રાખે છે. તો આ પ્રકારે એઓ અહિંસાથી દૂર રહેવાય, એટલે કે કોઈ પણ પ્રકારની હિંસા ન થાય એનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરે છે. રાઇટ 3 things you will try not to do according to this text. તમારે 3 બાબતો એવી લખવાની છે જે તમે નહીં કરો. આ પાઠના આધારે તમે જે કંઈ શીખ્યા છો એમાં કઈ 3 વસ્તુઓ ન કરવાથી આપણી પૃથ્વી, આપણું જીવન શાંતિપૂર્ણ બને છે. તો આપણે અહીંયા થોડી વાર પહેલાં જ જોઈ ચૂક્યા હતા કે આપણે બીજાની વસ્તુઓ ન પડે. વી શુડ નોટ ટેક અધર્સ થિંગ્સ. આપણે બીજાની વસ્તુઓ ન લઈ જોઈએ, સ્નેચ અવે એમની પડાવી ન લઈ જોઈએ. અને આપણે એવી વસ્તુઓ વી શુડ નોટ કીપ વિથ અસ ધ થિંગ્સ વિચ આર નીડ ઓફ અધર્સ. આપણે એવી વસ્તુઓ પોતાની પાસે ન રાખવી જોઈએ જે બીજાની જરૂરિયાત હોય. આમ તમે આવી 2-3 બાબતોને આ ઉપરાંત પણ તમે કેટલાક મુદ્દાઓમાં ઉમેરી શકો એમ છો કે જેથી કરી અને આપણું જીવન સરળતાથી પૃથ્વી ઉપર શાંતપૂર્ણ રીતે પસાર કરી શકીએ. C3માં તમને કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે અને એમાં કયો વિચાર છુપાયેલો છે, અંદરથી ગ્રહિત કરવામાં આવે છે, એના વિશે તમને લખવાનું જણાવ્યું છે. તો પહેલો વિચાર આપણને આપ્યો તો ઓલ ધ લિવિંગ બિંગ્સ હેવ ધ સેમ રાઇટ ટુ લીવ એન્ડ થ્રાઇવ. પૃથ્વી ઉપરના દરેક જીવને જીવવાનો અને સમૃદ્ધ થવાનો અધિકાર છે. આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છે કે નોટ ઓનલી મેન, માત્ર માણસે જ નહીં, દરેકે દરેક પદાર્થને સેમ અધિકાર મળ્યા છે. કારણ કે આપણે બધા જ સેમ એર, સેમ સ્કાય અને સેમ અર્થ શેર કરી રહ્યા છે. પૃથ્વી ઉપરની જે દરેક પદાર્થો છે ઇટ ઇઝ ક્રિએટેડ બાય ધ ગોડ, સુપ્રીમ પાવર ગોડ. આ ભગવાન દ્વારા નિર્મિત થયેલા છે. જ્યારે ભગવાને જ બધાને બનાવ્યા છે તો બધાના અધિકાર પણ સરખા રહેશે, સેમ રાઇટ થશે. એટલે કે આ વિચાર તમે અહીંથી મેળવી શકો એમ છો. ધેટ પીસ આઈ પ્રે એમ્બ્રેસ માય બિંગ. એવી શાંતિ કે જે મારી જાતને પણ સમાવેશ કરી લે. આપણે અગાઉ પણ કહ્યું છે કે મનુષ્ય બીજાની શાંતિની વાતો કરશે પણ જો પોતાની જાતને એમાં ઇન્ક્લુડ નહીં કરે, એટલે કે પોતે દૂર રહીને બીજાને શાંતિ કદી નથી આપી શકવાનો. ઘર બળતું હોય તો પોતાનું ઘરને હોલવ્યા પછી જ બીજાના ઘરે તમે શાંતિ કરી શકો એમ છો. એટલે કે મનુષ્ય પોતાની જાતને જો શાંત રાખતા શીખશે અને પ્રકૃતિના બીજા પદાર્થોનું મહત્ત્વને શીખશે તો ચોક્કસ તે વસ્તુ બની શકે એમ છે. 3rd પોઈન્ટ્સમાં આપણને આપ્યું છે ધેર ઇઝ ઇનફ ફોર એવરીવન્સ નીડ બટ નોટ ફોર ધેર ગ્રીડ. ગાંધીજીના વાક્ય સાથે આપણે સંમત થઈએ છીએ અને કહ્યું હતું કે મનુષ્યને જે જરૂરિયાત છે એ તો મળી રહે છે, કીડીને કણ, હાથીને કણ મળી રહેતું હોય છે. પણ જો મનુષ્ય વિચારે કે મારે બધી જ વસ્તુઓ મારી મુઠ્ઠીમાં હોવી જોઈએ, મનુષ્ય એવું વિચારે કે બધી જ વસ્તુઓ પોતે નિર્માણ કરીને પોતાની જ પાસે હોવી જોઈએ, તો આ પ્રકારની ગ્રીડ એને દુઃખમાં પરિણમતી જોવા મળી શકે છે. એટલે કે ગ્રીડનો કોઈ અંત જોવા મળતો નથી. વી હેવ અ ગ્લોબલ હાર્ટ. અને છેલ્લું વાક્ય છે આપણી પાસે વૈશ્વિક હૃદય છે. આપણે કહ્યું હતું કે ઇન્ડિયન કલ્ચર જે છે એણે આપણને આવું બિગ હાર્ટ આપ્યું છે. આપણે વિદેશમાંથી આવતી કેટલીય જાતિઓ પ્રજાતિઓને સ્વીકારી છે, એમની સાથે રહ્યા છે, યુદ્ધો પણ થયા છે આપણા દેશમાં, પણ છતાંય શાંતિપૂર્ણ રીતે આપણે જીવન જીવવાનો પ્રયાસ કર્યો છે અને બહારથી આવેલા લોકોને, મહેમાનોને પણ આપણે સ્વીકાર્યા છે. એટલે કે આપણું હૃદય વૈશ્વિક છે. આપણી માતૃભાષાની વાત કરીએ તો આપણી ભાષા પણ ઘણી બધી વસ્તુઓને સ્વીકાર્યા છે. અંગ્રેજીને પણ ફોરેન કન્ટ્રીઝની ભાષા તરીકે આપણે સ્વીકારી છે, એક્સેપ્ટ કરી છે અને સાથે સાથે આપણા કલ્ચરને આપણે વિશ્વવ્યાપી બનાવેલું છે. આમ કોમ્પ્રિહેન્શન સુધીની એક્સરસાઇઝ તમારી જે C1, C2 અને C3 તમારે લખી મોકલવાની છે. આ પછીની જે લેંગ્વેજ એક્સરસાઇઝ વગેરે છે એનું રીડ કરી રાખશો અને જ્યાં કંઈ સમજ ન પડે ત્યાં પૂછશું. પછીના લેક્ચરમાં આપણને એની ચર્ચા કરીશું. થેન્ક યુ.